મંથલી એક્સપાયરીનું સેશન. શરૂઆત કરીએ માર્કેટના એક ટેકનિકલ સેટઅપ સાથે, કારણ કે જે રીતે ગઈકાલે ઇન્ડેક્સમાં આપણને એક લેવલ્સ જોવા મળ્યા છે, આજે ગિફ્ટ નિફ્ટી 30-35 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે. એની સાથે બેંક નિફ્ટીમાં ફરી એક આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે જોવા મળ્યું. PSU બેંક્સનો ખાસ કરીને એક સપોર્ટ આપણને દેખાયો હતો અને એની સાથે સાથે ઓવરઓલ ગ્લોબલ હેન્ડઓવર પણ તમે જુઓ તો એ પણ ઘણું પોઝિટિવ આપણને મળતું દેખાડી રહ્યું છે. આ સિરીઝ માટે જોઈએ તો અત્યાર સુધીમાં નિફ્ટીમાં પણ 5.5% આસપાસના એક પોઝિટિવ રિટર્ન્સ, મિડ કેપનું એક ફરી મિડ કેપ કંપનીઓનો આઉટ પરફોર્મન્સની શરૂઆત કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે કઈ રીતે એક્સપાયરીને ધ્યાનમાં રાખવી જોઈએ? હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યું છે, ગઈકાલના સેશનના અંદર નિફ્ટી ઉપર ખુલીને ડ્યુરિંગ ધ લાસ્ટ સેશન સુધી મારા ખ્યાલથી પોઝિટિવ સાઇડ જોવા મળ્યું હતું અને મારા ખ્યાલથી ઉપરની લેવલ્સ જ જોવા મળ્યું છે. અને છેલ્લા 10 દિવસથી આપણે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે નિફ્ટી પોઝિટિવ સાઇડ પર ઉપર હાયર હાઈસ બનાવતી જોવા મળી છે. અને લેવલ પર્સપેક્ટિવથી વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ લેવલ છે 25,900. જ્યાર સુધી 25,900 ઉપર રહેશે તો મારા ખ્યાલથી 26,100 ને ત્યારબાદ 26,275 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને જે સપોર્ટ જે છે એ 25,800 ની આસપાસ જોવા મળી રહ્યો છે. અને જે હિસાબે ઓપ્શન ડેટા રાઇટર્સની પોઝિશન બિલ્ડ થઈ જોવા મળી છે, એમાં પણ એ હિસાબે જોવા મળે છે કે 25,800 થી 26,300 ની એક રેન્જમાં, ઇમિડિયેટ રેન્જમાં નિફ્ટી રહી શકે છે એવું મારું માનવું છે. સેકન્ડલી, આઈ થિંક નિફ્ટી બેંક, આઈ થિંક જે આઉટ પરફોર્મિંગ કરી રહી હતી, આઈ થિંક ઇમ્પોર્ટન્ટ લેવલ છે 58,000. જો 58,000 ની ઉપર રહેશે બેંક નિફ્ટી તો મારા ખ્યાલથી 58,550 અને ત્યારબાદ 700 સુધીના ઉપરના લેવલ્સમાં જોવા મળી શકે છે. અને નીચામાં જે સપોર્ટ છે એ 57,760 ની આસપાસ નિફ્ટી બેંકમાં જોવા મળે છે. પણ ઇન્ટરેસ્ટિંગલી બંને નિફ્ટી બેંક અને નિફ્ટી બંનેમાં જે હેવી વેટ્સ કાઉન્ટરો છે, જે બધા નિફ્ટી હેવી વેટ્સ, એ બધા જ પોઝિટિવ સાઇડની ઉપરની તરફ જોવા મળે છે. તો મારા હિસાબે બાર્ન ડિક્લાઇન્સ અને જે લેવલ્સ આપશે એ લેવલ્સથી તેજી કરી શકે એવું મારું માનવું છે. ડિક્લાઇનનો એક વ્યૂ અને ઓવરઓલ એક તેજી માટેનો એક વ્યૂ ઇન્ડેક્સ સ્પેસિફિક માર્કેટ પર એક બનતો જોઈ રહ્યા છે. તપન, ફંડામેન્ટલ્સ અત્યારે બજારના સમજી લઈએ, કારણ કે ઓવરઓલ આ સિરીઝ તો બજાર માટે સારી રહી છે. ઓક્ટોબર સિરીઝ માટે માર્કેટ અગર આપણે જોઈએ તો, અને હાલ અત્યારની જે કહી શકાય કે અપડેટ્સ ગ્લોબલ ફ્રન્ટ પર તમે જુઓ તો એ છે ટ્રેડ ડીલને લઈને શક્યતાઓ. US માર્કેટમાં પણ US ચાઇના વચ્ચેની ટ્રેડ ડીલને લીધે એક મજબૂતી આપણને ઓવરઓલ જોઈ રહ્યા છે. આ સિવાય જોઈએ તો ભારતીય બજાર માટે મહત્વનું છે અર્નિંગ્સ. અત્યાર સુધીના Q2 અર્નિંગ્સ જે સેક્ટર્સને કંપનીઓ દ્વારા હાલ કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ પણ આપણને જોવા નથી મળ્યા. રાધર જે એક્સપેક્ટેશન હતું એનાથી થોડા સારા નંબર્સ જ કંપનીઓ આપી રહી છે. પરંતુ તમે આ બધા વચ્ચે ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? તમે કીધું સાચી વાત છે. અગર તમે ગ્લોબલી પણ જુઓ તો થોડા પોઝિટિવ ન્યૂઝ છે. જે US અને ચાઇનાનું ડીલ છે એક બહુ મોટું ટ્રિગર રહેશે. પ્લસ આપણું ડીલ મે બી નવેમ્બર એન્ડ કે ડિસેમ્બરમાં થશે તો એ પણ એક મોટો પ્લસ પોઈન્ટ હશે. આપણે જોઈએ તો એ જે ન્યૂઝ આવ્યા કે એ 15%ની અરાઉન્ડ ટેરિફ રહેશે, 15-16%, એના પછી આ માર્કેટે બહુ મોટું જમ્પ આવ્યો હતો. અને હવે 26,000 લેવલે આપણે જોઈએ તો ખાસું એવું કહેવાય ને પોઝિટિવ જે ગ્લોબલ મેક્રો છે અને જે રિઝલ્ટ છે, આઈ થિંક ઘણું બધું ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે. હવે અહીંયાથી અગર આગળ વધવું હશે તો આપણે એક જોવાનું રહેશે કે નવેમ્બર એન્ડ સુધીમાં કે કયા રેટે ફાઇનલાઇઝ થાય છે. 15% કે 15% થાય તો બેસ્ટ છે. કેમ કે એક્સપેક્ટેશન હતું 20%ની આજુબાજુ એક્સપેક્ટેશન હતું કે ટેરિફ રહેશે. અને રિઝલ્ટ સિઝન પણ જેમ તમે કીધું કે રિઝલ્ટ સિઝન ઓકે જ આવી રહ્યા છે, એટલા ખરાબ પણ નથી. એક્સપેક્ટેશન એવું હતું કે કદાચ થોડા ખરાબ આવી શકે છે, પણ આઈ થિંક ઘણા બધા રિઝલ્ટ સારા આવી રહ્યા છે. અને આ જે ક્વાર્ટર છે ઓક્ટોબર ટુ ડિસેમ્બર, એ બહુ મહત્વનું ક્વાર્ટર હશે. કેમ કે દિવાળીને જે જીએસટી કટનો જે રિયલમાં ઇમ્પેક્ટ આવશે એ આ ક્વાર્ટરમાં આવશે અને એ આપણને જાન્યુઆરીથી ખબર પડશે. તો ઇન્ડિકેશન ઘણા બધા પોઝિટિવ છે. અને આઈ થિંક આવતા ક્વાર્ટર રિઝલ્ટમાં આપણે જોઈ શકીએ વધારે થોડું માર્કેટ હાઈ જાય. અને ત્યાં સુધીમાં હોપફુલી નવેમ્બર ડિસેમ્બર સુધીમાં અગર આપણું આ US સાથે ટ્રેડ ડીલ થઈ જાય અને કદાચ US ચાઇનાનું પણ થઈ જાય, આઈ થિંક આ બધા બહુ મોટા પોઝિટિવ હશે. તો ઓફકોર્સ પોઝિટિવ સિનારીઓ છે, એટલે ઇન્વેસ્ટરને આઈ થિંક રિઝલ્ટ જોઈને આઈ થિંક પોતાની પોઝિશન બનાવી દેવી જોઈએ. આઈ થિંક લોંગ ટર્મ માટે આઈ થિંક આ એક સારો મોકો છે. અહીંયાથી ઘણા બધા ગ્રીન સિગ્નલ દેખાય છે કમ્પેર ટુ લાસ્ટ મંથ આપણે જોયું એના કરતાં. તો એક ઘણા સારા સંકેતો એક બજાર માટે હવે આ સિરીઝ માટે પણ આપણને દેતા દેખાઈ શકે છે. શરૂઆત